સરસ મજાનું એક્ઝામ્પલ પૂછાયો છે કે 1968માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવી જોઈએ કે જેથી તેને 13 વડે નિશેષ ભાગી શકાય. પહેલી વસ્તુ તો આપણને જો 1968ને 13 વડે આપણે ભાગીએ તો જે શેષ વધશે એમાં જેટલા ઉમેરીશું, બરાબર, એમાં જે છે કેટલા ઉમેરવા પડે કે જે સંખ્યા 13 થઈ જાય, અને 13 થઈ જાય તો ઓટોમેટિકલી એ સંખ્યા આપણે ભાગી શકીએ. જુઓ, ગણતરી કરીએ. અહીંયા છે આપણને 1968 આપેલું છે, આને આપણે 13 વડે ભાગવાનું છે. 13 એકા 13, વધ્યા કેટલા ભાઈ? 19માંથી જે છે, બરાબર, 9માંથી 3 જાય તો 6 એટલે 66 થયા. 13 જે છે 5 65 થશે એટલે કે 1 વધ્યો છે. અને અહીંયા જે છે શું આવ્યું છે ભાઈ? 1368 કીધા છે ને, તો અહીંયા જે છે 18 થયા. તો 13 એકા 13, એનો મતલબ કે અહીંયા જે છે વધ્યા કેટલા? 5. હવે જો અહીંયા 13 થઈ જતા તો આપણે નિશેષ ભાગી શકતા. એનો મતલબ કે અહીંયા જે છે આપણે આ 5માં જે છે કેટલા ઉમેરીએ તો 13 થઈ જાય, તો 5માં 8 ઉમેરીએ તો 13 થઈ જશે. એટલે કે અહીંયા આપણે સંખ્યા જે છે 8. એનો મતલબ છે કે 1968ની અંદર જે છે આપણે બીજા જે છે 8 ઉમેરી દઈએ. કેટલા ઉમેરી દઈએ? 8. તો આ કેટલા થઈ જશે? 1976. તો 1976 જે છે એને આપણે જે છે નિશેષ 13 વડે ભાગી શકીએ. તો આપણો જવાબ થઈ ગયો 8.